જે બસ સ્ટેન્ડ પર એક સમયે લોકો નાક બંધ કરીને જતા હતા, આજે ત્યાં જઈને લોકો કહે છે, વાહ, આ તો જાણે છે નંદનવન. જી હા, મહેસાણા બસ સ્ટેન્ડની હવે જાણે શકલ જ બદલાઈ ગઈ છે. 1 વર્ષ પહેલાનું આ બસ સ્ટેન્ડ અને આજનું બસ સ્ટેન્ડ તો જુઓ, ફેરફાર એટલો મોટો છે ને કે મુસાફરોની આંખો પહોળી થઈ જાય છે. હવે અહીં માત્ર એક ઝાડુ નહીં, પણ આધુનિક મશીનોથી ખૂણે ખૂણાની સફાઈ થાય છે. બસ સ્ટેન્ડની સાથે સાથે બસો પણ ચકાચક ચમકાવાઈ રહી છે. સ્વચ્છતા, સુંદરતા અને ઉત્તમ સુવિધાઓ સાથે મહેસાણા બસ સ્ટેશન હવે સ્વચ્છતાની એક નવી ઓળખ બની ગયું છે. સૌથી સુંદર વાત શું છે ખબર છે? આ બદલાવમાં મુસાફરો પણ સાથે જોડાય છે. દરેક પ્લેટફોર્મ પર મુકાયેલા ડસ્ટબિન લોકો જાતે જ ઉપયોગ કરે છે અને કહી રહ્યા છે, તંત્રની સાથે સ્વચ્છતામાં થોડી ભાગીદારી તો ભાઈ અમારી પણ હોવી જોઈએ ને. મહેસાણા બસ સ્ટેશન જ્યાં બદલાવ દેખાય છે અને સ્વચ્છતા અનુભવાય પણ છે. અને ખરેખર જો તમામ શહેરોમાં આવો જ સાથ મળે ને, તો આપણું ગુજરાત ચોક્કસપણે વધુ સ્વચ્છ અને સુંદર બની જાય. બસ સ્ટેશનમાં સારી સાફ સફાઈ છે અને પહેલા કરતા પણ સારું છે બધું. અને પહેલા મશીનો નહોતા, તે ગંદકી હતી બહુ, અને અત્યારે બહુ સરસ ચોખ્ખાઈ હોય છે. બસ સ્ટેશન મહેસાણાનું બસ સ્ટેશન ચોખ્ખું જોવા મળે છે અને પેસેન્જરોને પણ આ ચોમાસાની અંદર બહુ સાફ સફાઈની અંદર એમને સારું લાગે છે અને સારી સુવિધા આ મશીનો દ્વારા છે. પહેલા જે ગંદકી ને જે હતું ને, હવે જે જોવા મળે છે એ એટલું નીટ એન્ડ ક્લીનનેસ ને જે ચોખ્ખા જોવા મળે છે, જે પેલા જોવા નથી મળતું. હવે ગમે ત્યારે બી આવો, હંમેશા ચોખ્ખું ચણક જ જોવા મળે. ઇવન ખાલી બસ સ્ટેન્ડ નહીં, બસ સ્ટેન્ડના યુરિનલમાં બી જાવ તો એ પણ એટલું નીટ એન્ડ ક્લીન હોય છે, જે અભિનંદનને લાયક. અને હું તો એટલું જ કહીશ કે બીજેપી ગવર્મેન્ટના રાજની અંદરમાં પ્રગતિના પંથે છે. પહેલા તો આવતા તો ગંદકી જેવું લાગતું, પણ હવે સારું લાગે છે બધું. સાફ સફાઈ બી બાબતે અને અહીંયા જે બેસવાની જગ્યા છે બધી ચોખ્ખું લાગે છે. હા, સાફ સફાઈ સારી છે પહેલા કરતા. જે પેલા આવતા નતો, જે પાણી પીતા ત્યાં ગંદકી હતી, બેસતા ત્યાં બી ગંદકી હતી, એવું બધું સારું લાગે. બસમાં હું હાલ મોડાસાથી સફર કરીને આવ્યો, એકદમ ક્લીન લાગે છે, કમ્પ્લીટ, કોઈ જાતની ગંદકી નથી, એવું કઈ પ્રોબ્લેમ નથી. પહેલા કરતા કેટલો બદલાવ? પહેલા કરતા ઘણું સારું છે. શું કહેતો આ સરકારને શું કહેશો? સરકારને ખૂબ ખૂબ અભિનંદન, જેથી આ સ્વચ્છતા જળવાય છે. જે પેલા પાન મસાલા ખાઈને થૂકતા હતા એ બધું કંટ્રોલ થઈ ગયું બધું એ બાબત.